સુંદર વનમાં હજુ શિયાળાની શરૂઆત થઈ હતી. સાંજના સમયે ધુમ્મસ છવાઈ ગયું હતું. ઠંડીમાં ધ્રુજતી ધ્રુજતી મેનકી ચકલી પોતાના માળામાં પાછી આવી. હે ભગવાન, હજી તો જાન્યુઆરીનો મહિનો પણ નથી આવ્યો અને ઠંડી કેટલી વધારે પડે છે. આગળ અમારું શું થશે? બીજી બાજુ છોટું હરણ જ્યારે તળાવે પાણી પીવા ગયો ત્યારે તેને પાણી બરફ જેવું લાગ્યું. અરે બાપરે, આટલું ઠંડુ પાણી, જીભ સુન્ન થઈ જાય છે. ઠંડીના કારણે બધા હેરાન થઈ ગયા અને બધાએ એક મીટિંગ રાખી. જુઓ મિત્રો, હજુ શિયાળો શરૂ પણ નથી થયો. ભર બપોરમાં પણ આપણી ઉપર તડકાની અસર નથી થતી. સીધી વાત છે કે આ વખતે શિયાળો ગયા વર્ષ કરતા ઘણો વધારે હશે. આ તો બહુ ખોટું થશે. ગયા વર્ષે પણ તળાવનું પાણી બરફની જેમ જામી ગયું હતું અને આપણા કેટલાય જંગલવાસી માર્યા ગયા હતા. બધા ચર્ચા કરતા જ હતા કે ત્યાં ઉપરથી એક ઝાડ અપંગ સારસ ઉપર આવીને પડી. અરે, આ ઝાડ ક્યાંથી આવી ગઈ? યસ, મેં પકડી પાડ્યો. ત્યાં જ સામેથી હાથમાં બંદૂક લઈને એક માણસ આવતો નજરે પડ્યો. ભાગો, આ તો શિકારી લાગે છે. તેને જોઈ જાનવરો આમ તેમ ભાગવા લાગ્યા. શિકારીએ સારસને ઉઠાવ્યો અને તેને લઈને નીકળી ગયો. પોતાની ઝૂંપડી પર પહોંચીને તેણે સારસને એક પાંજરામાં કેદ કર્યો. દુષ્ટ માણસો પોતાના સ્વાર્થ માટે અમારા જેવા જાનવરોનો સોદો કરે છે. હવે આ થોડાક પૈસા માટે મને કોઈ બીજા દુષ્ટ માણસને વેચી દેશે. ના સારસ, તું મને ખોટો સમજે છે. હું શિકારી નથી, હું તો મદન વેપારી છું. અરે, આવું કેમ શક્ય છે? તું માણસ થઈને મારી ભાષા કેવી રીતે સમજી શકે છે? વહાલા સારસ, હું અહીં સોનેરી મશરૂમની શોધમાં આવ્યો હતો. મારી પત્નીની તબિયત ખરાબ છે. હવે તે 10 દિવસ જ જીવતી રહેશે. અમારા ગામના વૈદ્યે કહ્યું હતું કે સુંદરવનમાં એક જગ્યાએ સુગંધિત સોનેરી મશરૂમ ઉગે છે. જો મારી પત્ની તેને 10 દિવસ માટે તેની પાસે રાખે તો એની બીમારી દૂર થશે. પછી મેં વિચાર્યું, આટલા મોટા જંગલમાં મશરૂમ ક્યાં શોધીશ? મને જાનવરોની ભાષા પણ સારી આવડે છે. તેથી મેં વિચાર્યું, કોઈ જાનવરને પકડીને તેને સોનેરી મશરૂમ વિશે પૂછું અને પછી તેને આઝાદ કરી દઈશ. પણ મદનભાઈ, મને કોઈ સોનેરી મશરૂમ વિશે ખબર નથી. ત્યાં જ દરવાજામાંથી રામુ હાથી, કાલુ ગેંડો, મોટું વાંદરો અને છોટું હરણ અંદર આવ્યા. સારસ, અમે તને બચાવવા આવ્યા છીએ. ગેંડાએ મદનને એવી ટક્કર મારી કે તે દૂર જઈને પડ્યો. રામુ હાથીએ પાંજરું ઉઠાવી પોતાની પીઠ પર મૂક્યું. અરે, મારી વાતો સાંભળો. સારસની વાત સાંભળ્યા વગર બધા ત્યાંથી ભાગ્યા અને ઘણે દૂર એક જગ્યાએ જઈને રોકાયા જ્યાં બીજા જાનવરો હાજર હતા. અરે વાહ, સારસ આવી ગયો. આ તો ખૂબ જ સારું થયું. રામુ હાથી, તમે ખૂબ સારું કર્યું કે સારસને લઈ આવ્યા. તે દુષ્ટ શિકારીનું શું થયું? મેં તો એને એવી ટક્કર મારી છે કે એની હડ્ડી પસળી એક થઈ ગઈ હશે. અરે વાહ, સારું કર્યું. મિત્રો, તમે આ સારું નથી કર્યું. અરે, આ તું શું કહે છે? ખબર નહીં તે તારી સાથે શું કરવાનો હતો. તે કોઈ શિકારી નથી, તે મદન વેપારી છે અને તે આપણા જંગલમાં સોનેરી મશરૂમની શોધમાં આવ્યો છે. આમ કહી સારસે બધા જાનવરોને બધી વાત કહી દીધી. અરે, આ તો આપણાથી બહુ મોટી ભૂલ થઈ. હવે બિચારો જીવતો છે કે નહીં આપણને તો તેની પણ ખબર નથી. એમાંય આટલી શરદી, બિચારાનો શું હાલ થઈ રહ્યો હશે. ભલે ગમે તે હોય, આપણા કારણે તેને વાગ્યું છે તો એને બચાવવાની જવાબદારી પણ આપણી છે. બધા જાનવર ભેગા થઈ તેની ઝૂંપડી પાસે પહોંચ્યા. મદન ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું. બધા જાનવર તેની સેવામાં લાગ્યા. મોટું વાંદરાએ જડીબુટીઓ તૈયાર કરી અને તેનો લેપ તેને લગાવ્યો. 3 દિવસ સતત તેની સેવા કરી અને પછી તે ભાનમાં આવ્યો. અમને માફ કર મદન. અમે વિચાર્યું હતું તું એક શિકારી છે જે અમને પકડવા આવ્યો છે. કંઈ વાંધો નહીં, હવે હું ઠીક છું. પણ તમારામાંથી કોઈને પણ તે સોનેરી મશરૂમ વિશે ખબર નથી. મને તો આનું આશ્ચર્ય થાય છે.
રાત પડવાની સાથે ઠંડી ખૂબ જ વધી ગઈ. બધા જાનવર તે જ જગ્યાએ રોકાયા. ઠંડીના કારણે કોઈની બોલવાની હિંમત પણ થતી ન હતી. બધા ખરાબ રીતે ધ્રુજતા હતા. બીજા દિવસે તડકો નીકળવાથી ધુમ્મસ ઓછું થયું. આખી રાત ઠંડીના લીધે તળાવે જવાની પણ હિંમત થઈ રહી નથી. ચલો સાથીઓ, તળાવે જઈને થોડું પાણી પી લઈએ. બધા જાનવર અને મદન તળાવે પહોંચ્યા. ત્યાં જ બધાની આંખો હેરાનીથી ફાટી ગઈ. આ શું? તળાવનું પાણી તો બરફ બની ગયું છે. જેની બીક હતી તે જ થયું. હવે આપણે પાણી વગર કેવી રીતે જીવતા રહીએ? આ વખતની ઠંડી તો મારી નાખશે. તમે મારો જીવ બચાવ્યો છે. હું પણ તમને કંઈ થવા નહીં દઉં અને તમારી મુશ્કેલી પણ દૂર કરીશ. એકવાર પેલું સોનેરી મશરૂમ મળે પછી તમારી સમસ્યા પણ દૂર થઈ જશે. પણ અમારામાંથી કોઈને ખબર નથી કે તે સોનેરી મશરૂમ કયા ખૂણામાં ઉગે છે. આના પર મદને કંઈક વિચાર્યું અને બોલ્યો, શું જંગલમાં એવી કોઈ જગ્યા છે જ્યાં આજ સુધી કોઈ નથી ગયું? અરે હા, યાદ આવ્યું. આપણા જંગલમાં એક ગુફા છે જેનો દરવાજો ક્યારે નથી ખુલતો. અમારા પૂર્વજ કહેતા હતા કે તે ફક્ત માણસો માટે જ ખુલે છે. કોઈ જાનવર તેની અંદર જઈ શકતો નથી. મને અત્યારે જ ત્યાં લઈ જાઓ. અને પછી રામુ હાથી મદન સાથે ગુફા પર પહોંચ્યો. જેવો મદન તે ગુફાની સામે આવ્યો કે દરવાજો એની મેતે ખુલી ગયો અને તેની અંદર સોનેરી પ્રકાશ જોવા મળ્યો. સોનેરી પ્રકાશ? નક્કી આ ગુફામાં તે મશરૂમ હશે. આમ કહી મદન ગુફાની અંદર જતો રહ્યો અને ઘણા સમય પછી બહાર આવ્યો. તેના બંને હાથમાં મશરૂમ હતા જે સોનાની જેમ ચમકતા હતા. તેમાંથી સુગંધ નીકળતી હતી. અરે વાહ, આ તો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. જલ્દી ચલો રામુ હાથી, સમય ખૂબ ઓછો છે. બંને જણા તે તળાવે પહોંચ્યા કે જ્યાં જાનવરો અધમરા થઈને જમીન પર પડ્યા હતા. દોસ્તો, હવે બધું ઠીક થઈ જશે. આમ કહીને મદને એક મશરૂમ જમીન પર મૂકી દીધું. ધીરે ધીરે બરફવાળું તળાવ હવે પાણી બની ગયું અને વાતાવરણ પણ ગરમ થઈ ગયું. અરે વાહ, મોસમ બદલાઈ ગયો મિત્રો. બધા જાનવરોએ તળાવમાંથી પાણી પીધું અને તેમના જીવમાં જીવ આવ્યો. તમને બધાને સહી સલામત જોઈ મને સારું લાગી રહ્યું છે. પણ આ જાદુ થયું કેવી રીતે? જો કે વૈદ્યએ મને એ પણ બતાવ્યું હતું કે આ મશરૂમ સોનેરીની સાથે જાદુઈ પણ છે. તેમાંથી જે જાદુઈ સુગંધ નીકળે છે ને, તે શરદીમાં ગરમી અને ગરમીમાં ઠંડી હવાના રૂપે ફેલાય છે. એનો મતલબ છે હવે તમને બધાને શરદી અને ગરમીની ઋતુમાં કોઈ તકલીફ નહીં થાય. આ સાંભળી બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા. અરે વાહ! તમારો ખૂબ ખૂબ આભાર મદન વેપારી. ચલો, હવે હું જાઉં છું. મારી પત્નીનો જીવ બચાવવાનો છે. ફરીથી જરૂર આવજે મિત્ર. હા, આવતી વખતે મારી પત્નીને સાથે લાવીશ. આમ કહી મદન ત્યાંથી જવા લાગ્યો અને બધા જાનવરો હાથ ઉઠાવીને તેને ટાટા કહેવા લાગ્યા.